ભગવાનના દ્વારે બે હાથ જોડીને ઉભા રહીએ તે શોભે, ત્યાં મારામારી પર ઉતરી આવીએ તે ન શોભે. વાત આજે સુરતમાં એક ગણેશ પંડાલમાં થયેલ બબાલની કરવી છે અને આ બબાલ પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને તેના કાર્યકરોએ કરી છે, જેમાં પંડાલમાં મારામારી સુધી મામલો પહોંચી ગયો અને પોલીસને લાઠી ચાર્જ પણ કરવો પડ્યો. પરંતુ આ બબાલ કેમ થઈ અને અલ્પેશ કથિરિયા અને તેના કાર્યકરોએ એવું તો શું ખોટું લાગી ગયું કે બબાલ પર ઉતરી આવ્યા? શું હતો આખો મામલો? આવું જોઈએ. સુરતમાં પાટીદાર વર્સિસ પાટીદાર, સ્ટેજ પર સન્માન બાબતે બબાલ, કથિરિયાના કાર્યકરો પર લાઠીચાર્જ. ઘટના ગત 5 સપ્ટેમ્બરે બની હતી, જેમાં સુરતના વરાછા વિસ્તારમાં સુદામા ગ્રુપ દ્વારા સુદામા કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક દિવસ પહેલા પાટીદાર યુવા નેતા અલ્પેશ કથિરિયાને આરતી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે પાટીદાર સમાજના 60 થી વધુ આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તે સમયે અલ્પેશ કથિરિયા પણ હાજર રહ્યા હતા. પરંતુ સરદાર ધામના આગેવાનોને સ્ટેજ પર આરતી અને સન્માન માટે બોલાવાયા, જ્યારે અલ્પેશને ફરી ના બોલાવાયા. આવું થતા ભાઈ અલ્પેશને ખોટું લાગી ગયું અને મને સ્ટેજ પર કેમ ના બોલાવાયો તેમ કરી પોતાના કાર્યકરો સાથે બબાલ પર ઉતરી આવ્યા. સવારે અલ્પેશે આયોજક વિપુલ દેસાઈને સાંજે જોઈ લેવાની ધમકી આપી અને પછી રાત્રે બબાલ કરી. જોકે પોલીસ પણ સ્થળ પર હાજર હતી. તેમાં મામલો બિચકતા અને પોલીસ કર્મીઓ સાથે પણ હાથાપાઈ પર ઉતરી આવતા અલ્પેશ કથિરિયા અને તેમના કાર્યકરોને પહેલા તો પોલીસે દંડાનો સ્વાદ ચખાડ્યો અને પછી પોલીસ સ્ટેશન લઈ જવાયા. જોકે આ બબાલ અંતે પોલીસ સ્ટેશન પહોંચી, પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું. કેવી રીતે? તમે ખુદ સાંભળો. મારે અલ્પેશભાઈ ને બે ત્રણ મિત્રો વચ્ચે કંઈક આરતીમાં માનસન વચ્ચે મનદુખ થયેલું હતું, જે મનદુખ દરમિયાન અમે લોકો માફી પણ માગેલી અને થોડું ઘર્ષણ થયેલું, જે ઘર્ષણમાં પોલીસ સ્ટેશને સુખદ સમાજના આગેવાનો વચ્ચે સુખદ સમાધાન કરેલું છે. વિડીયો છે, વિડીયોને ઓડિયો બંને વાયરલ થયો છે, જૂના છે. હવે સુખદ અંત આવી ગયો છે, હવે કઈ ચર્ચા કરવાનો મુદ્દો નથી. નો કોમેન્ટ એટલે નો જ કોમેન્ટ. તમે ગમે 15 સવાલ પૂછશો ને તોય નો કોમેન્ટ. નો કોમેન્ટ્સ એટલે નો કોમેન્ટ્સ. એમાં આવી ગયું, બધું જ આવી ગયું. નો કોમેન્ટ્સ. તમને જે દુઃખ છે એ દુઃખ છે. પાટીદાર અગ્રણીઓ દ્વારા સમાધાન કરવામાં આવ્યું છે. નો કોમેન્ટ્સ. પોલીસે લાઠીચાર્જ કર્યો, અન્ય વિશે કશું કહેવા માંગશો? દિવ્ય ભાસ્કર માટે મેડમ એ જ મેસેજ છે, નો કોમેન્ટ. અલ્પેશ કથિરિયા બબાલ અને વિવાદોનું બીજું એક નામ છે, કારણ કે પોલીસ સાથેના ઘર્ષણની વાત હોય કે ગોંડલમાં શક્તિ પ્રદર્શનની વાત કે અન્ય કોઈ બાબત, હંમેશા વિવાદમાં તેઓ રહે છે. તેવામાં એક સન્માન જેવી સામાન્ય બાબતમાં આટલી મોટી બબાલ કરી નાખશે તેવું ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે. જોકે આ મુદ્દે સમાજના આગેવાનોએ મોરચો સંભાળ્યો છે, જેથી સમાધાન થઈ ગયું. પરંતુ હવે બબાલનો વિડીયો અને ઓડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.